આપણે કાજુ, બદામ, પિસ્તા, ધરાક ને એળસી તો બધી વસ્તુ આપણે તૈયાર કરી લીધી છે પહેલા. તો આને આપણે સાઈડમાં મૂકીએ. હવે આપણે કડાઈ લીધી છે ને એમાં આપણે દૂધ નાખવાનું છે. તો પેલું આપણે દૂધને ઉકાળી લેવાનું છે. તો દૂધને આપણે હલાવતું જવાનું છે ને આપણે ઉકાળવાનું છે. હવે આપણે બીજું વાસણ લીધું છે. તો એમાં આપણે ઘી લેવાનું છે. તો ઘી આપણે 1.5-2 ચમચી જેટલું લેવાનું છે. તો એને આપણે ગરમ થવા દઈએ. ઘી આપણે ગરમ થઈ ગયું છે. તો આપણે બદામ લીધી છે. તો બદામને આપણે શેકી લેવાની છે પહેલાં. તો ગેસ આપણે ધીમો રાખવાનો છે ને બદામ આપણે શેકી લઈએ થોડીક વાર. તો કોરી તમે બદામ નાખો એના કરતાં શેકી ને પછી ભૂકો કરીને તમે નાખો ગમે એમાં મીઠાઈમાં તો બહુ સરસ સ્વાદ આવે. તો આ રીતે આપણે બદામને શેકી લઈએ પહેલાં. બદામ આપણે શેકાઈ ગઈ છે. તો હવે આપણે એને કાઢી લેવાની છે. તો બદામ શેકાઈ જાય એટલે ફૂલી જાય. તો આ રીતે આપણે શેકી લેવાની છે. તો આને આપણે કાઢી લઈએ. હવે આપણે કાજુ લીધા છે. તો એને થોડીક વાર આપણે શેકી લેવાના છે. તો ગેસ તમારે ધીમો રાખવાનો ને શેકવાનું છે આપણે. તો કાજુને શેકાતા વાર ન લાગે. જુઓ તમે તો આપણે કા ભેગા શેકાઈ જશે. તો હવે આપણે કાજુને કાઢી લઈએ. તો આ રીતે આપણે કાજુને શેકી લેવાના છે. તો એને આપણે અલગ કાઢી લઈએ. હવે આપણે ધરાક લીધી છે. તો એને આપણે ઘીમાં થોડીક વાર શેકી લેવાની છે. તો શેકાઈ ગઈ છે આપણે ધરાકે. તો એને આપણે વાટકીમાં કાઢી લઈએ. તો ધરાકને ને કાજુને શેકાતા વાર ન લાગે. તો જુઓ તમે. હવે આપણે સેવ લીધી છે. તો સેવને આપણે એના ઈ જ ઘીમાં આપણે શેકી લેવાની છે. તો શેકેલી જ આવે સેવ તો, પણ એ છતાંય આપણે ખાલી થોડીક વાર ઘીમાં શેકી લઈએ એટલે સ્વાદ એનો સારો આવે. તો આ રીતે આપણે ખાલી ઘીમાં એને શેકી લેવાની છે. હવે આપણે આ બદામ ને કાજુ શેક્યા છે. તો એને આપણે ખાંડી લેવાના છે. તો બેયને હારે આપણે ખાંડી લેવાના છે. તો જો આપણે ખાંડી લીધા છે. તો તમે મિક્સરના ખાનામાં દળી લો તોય હાલે, પણ આ રીતના અસકસરા રાખવાના. તો આને આપણે સાઈડમાં મૂકીએ ને હવે આપણે બીજી તૈયારી કરીએ. હવે આપણે 2 ચમચી દૂધનો પાવડર લીધો છે. તો આમાં આપણે ઠંડુ દૂધ નાખવાનું છે, ગરમ નથી નાખવાનું. તો ઠંડુ દૂધ નાખીને આપણે હારોથી મિક્સ કરી લેવાનું છે. તો આપણે ચમચીના મદદથી હારોથી આપણે મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે આપણે હળવું હળવું કરી ને દૂધ ઘટે તો પાછું નાખવાનું ને આ રીતે આપણે મિક્સ કરી લઈએ. તો દૂધ આપણું ઉકળે છે. તો જો તમે આપણે થોડું ઘણું આપણે ઉકળી ગયું છે. તો આ રીતે દૂધ આપણે પેલું ઉકળવા મૂકી દેવાનું છે. હવે આપણે એમાં ખાંડ નાખવાની છે. તો જે રીતનું તમારે ગળું બનાવવું હોય એ રીતનું તમારી પ્રમાણે તમે ખાંડ નાખી શકો ને ખાંડ નાખીને આ રીતે આપણે હલાવતું જવાનું છે. એક ધારું મિક્સ કરી લેવાનું છે. હવે આપણે દૂધ ઉકળે છે. તો આ દૂધનો પાવડર આપણે ગળ્યો છે. તો એ નાખી દેવાનો છે બધોય. ને હવે આપણે આ રીતે મિક્સ કરતું જવાનું છે. તો સારી રીતે થોડીક વાર આપણે પકવી લેવાનું છે. દૂધ આપણું પાકી ગયું છે થોડીક વાર. જુઓ તમે. તો આમાં તમે કેસરે નાખી શકો તમારી પાસે કેસર હોય તો. તો હું કેસર વિનાની આદી બનાવું છું. તો હવે આપણે આ સેવ છે શેકેલી ઘીમાં તો એ નાખવાની છે. તો ઘી તમારે ઉપરથી નાખવું હોય તો તમે નાખી શકો ને ન નાખવું હોય તો કાંઈ નહીં. ને ઘી ન ખાતા હોય તો તમે તેલમાં શેકી શકો. તો આ રીતે આપણે પાકી ગઈ છે. તો હવે આપણે એમાં એળચી નાખવાની છે. એળચીનો ભૂકો કર્યો તો એ ને હવે આપણે આ ધરાક છે તો એ નાખવાની છે. હવે આપણે આ કાજુ ને બદામ શેક્યા હતા તો એ નાખી દેવાના છે.
બધી વસ્તુ આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો જો તમે બહુ સરસ મજાની આપણે પાકી ગઈ છે. તો તમારી થોડીક જાડી રાખવી હોય તો તમે વધારે જાડી કરી શકો અને આછી રાખવી તોય રાખી શકો. તો આ રીતની રાખો તો હજી આ ઠરી જાય એટલે થોડીક જાડી થઈ જાય. તો આપણી સેવ પાકી ગઈ છે સરસ મજાની. તો હાલો હવે આપણે ગરમ ગરમ પીરસી લઈએ. તો સેવ આપણે પીરસી લીધી છે ગરમ ગરમ. તો હવે આપણે એમાં પિસ્તા નાખવાના છે. તો પિસ્તા આપણે ઉપર નાખવાના છે. તો સેવ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમે બહુ મસ્ત બની ગઈ છે. તો આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કે કેવી બની કેવી નહીં એમ. ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.